હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 કોડિંગ અને ડીકોડિંગ લઈને આવ્યા છે, જેની અંદર આજે આપણે ભાગ નંબર 10 જોવાનો છે. ઓલરેડી આપણે 9 પાર્ટ અપલોડ કરેલા છે. તેની અંદર 35 પ્રકારની રીતો જોયેલી છે, જે ભૂતકાળની અંદર પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો. તો આજે આપણે રીત નંબર 36 જોશું અને ત્યાર પછી લાસ્ટમાં રીત નંબર 37 જોશું. તો મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો પ્રથમ જ એટલે કે 36 નંબરની રીત શું કહે છે મિત્રો? તો 36 નંબરની રીતને જે આપણે જોઈએ છે તો ચાઇનીઝ કોડિંગ છે. કયું મિત્રો? ચાઇનીઝ કોડિંગ છે. તો કેવી રીતના ચાઇનીઝ કોડિંગ છે તો આપણે અહીંયા જોઈએ. અહીંયા શું આપેલું છે તમને? તો અહીંયા ચિહ્નો આપેલા છે. આ ચિહ્નો 3 આપેલા છે અને એનો કોડ શું આપેલો છે? ઇચ, ટેબલ, ઇચ, ક્લીન. પછી એવી રીતના અહીંયા પણ 3 ચિહ્નો આપેલા છે અને એનો કોડ શું આપવામાં આવશે? તો ક્લીન એન્ડ નેસ્ટ. અને અહીંયા પણ શું આપેલા છે? 2 ચિહ્નો આપેલા છે અને એનો કોડ શું આપેલો છે? નેસ્ટ ગર્લ્સ. તો મિત્રો, આનો જવાબ શું પૂછવામાં આવેલો છે? તો એન્ડ પૂછવામાં આવેલો છે મિત્રો. તો હવે આપણે કોડ ઉપર લખી લઈએ મિત્રો. પહેલા શું આપેલું છે? આવું કંઈક આપેલું છે. ત્યાર પછી શું આપેલું છે? ડોલરનો સિમ્બોલ આપેલો છે. ત્યાર પછી ફૂદેડી આપેલી છે અને એનો કોડ શું છે? તો એનો કોડ શું આપેલો છે મિત્રો? તો અહીંયા શું આપેલું છે? ટેબલ ઇઝ ક્લીન. શું આપેલું છે? ટેબલ ઇઝ ક્લીન આપેલું છે. આ તેનો કોડ છે. તો એવી રીતના આપણે સિમ્બોલ આપેલો છે. કયો આપેલો છે? બીજી રીતના જોઈએ તો @ આપેલું છે. ત્યાર પછી કેપિટલ ડી આપેલો છે. ત્યાર પછી આવું કંઈક સિમ્બોલ આપેલો છે અને એના અર્થ બરાબર શું આપેલું છે? તો એના અર્થ બરાબર શું આપેલું છે? તો ક્લીન એન્ડ નેટ. એવી રીતના બીજાનું પણ આપણે આપેલું છે અહીંયા લાસ્ટમાં. તો અહીંયા શું આપેલું છે? તો @ નો સિમ્બોલ આપેલો છે અને ક્વેશ્ચન માર્ક નો સિમ્બોલ આપેલો છે અને એના બરાબર શું આપેલું છે? તો નેસ્ટ ગર્લ્સ. આ રીતના આપણે આપેલું છે અને પૂછવામાં શું આવેલું છે? તો પૂછવામાં આવેલું છે કે એન્ડ નો કોડ શું હશે? તો હવે મિત્રો, અહીંયા આપણે કોમન કાઢતા જશું. આપણે ઓલરેડી કોડ મળી જાય, પણ આપણે પહેલા એક વસ્તુ ખાસ, આવો દાખલો ચાઇનીઝ કોડિંગ છે, સોલ્વ કરતા પહેલા શું કેમાં પૂછાય? તો રેલવેની અંદર પૂછવામાં આવેલો છે. તો આનું તમારે શું કરવાનું? પૂછવામાં શેનું આવેલું છે? આમાંથી પૂછવામાં આવેલું છે કે ઉપરના વાક્યમાંથી પૂછવામાં આવશે કે આમાંથી પૂછવા? તો આપણે પૂછ્યું છે શું? તો આપણે પૂછ્યું છે એન્ડ. તો એન્ડ વાળી લાઈન કઈ છે મિત્રો? તો એન્ડ વાળી લાઈન આ બને. આ એન્ડ વાળી લાઈન બને. તો આપણે સીધો અટેક કઈ ઉપર કરવાનો? તો અટેક એન્ડ વાળી લાઈન ઉપર, જે પૂછવામાં આવેલું તેના ઉપર અટેક કરવાનું મિત્રો. ત્યાંથી સોલ્વ કરવાનું. હવે મિત્રો, અહીંયા એન્ડ છે તો કે હા છે. તો આપણે પૂછેલું શું છે? તો એન્ડ નો કોડ શું હશે? તો એન્ડ નો કોડ એટલામાંથી જશે, 3 માંથી. હવે આપણે અહીંયા જોઈએ કે ઉપરના વાક્યમાં અને એન્ડ વાળા વાક્યમાં કઈ કોમન દેખાય? તો મિત્રો, અહીંયા શું દેખાય? તો અહીંયા આપણે ક્લીન દેખાય. તો અહીંયા પણ શું દેખાય? તો અહીંયા પણ આપણે ક્લીન કોમન દેખાય. તો આ બંનેમાં ક્લીન કોમન છે અને સિમ્બોલ કઈ કોમન છે બંનેમાં? કે હા, અહીંયા આ કોમન છે અને અહીંયા આ કોમન છે મિત્રો. તો ક્લીન નો કોડ શું બને મિત્રો? તો ક્લીન છે. તો ક્લીન નો કોડ શું બનશે? તો ક્લીન નો કોડ આવું બનશે. એટલે ક્લીન વયું ગયું. હવે શું વધ્યું? તો અહીંયા એન્ડ અને નેસ્ટ વધ્યું. તો હવે આમાં કઈ કોમન દેખાય? તો કે હા, અહીંયા નેસ્ટ લખેલું છે મિત્રો. શું લખેલું છે? નેસ્ટ લખેલું છે. અહીંયા શું લખેલું છે? તો અહીંયા પણ નેસ્ટ લખેલું છે. તો આ લાઈન અને આ લાઈન ની અંદર કઈ કોમન દેખાય? તો કે હા, મને કોમન દેખાય. શું દેખાય? તો @ ની જે સિમ્બોલ છે તે કોમન દેખાય. તો શું અહીંયા થયું? તો અહીંયા શું થયું? તો નેસ્ટ નો કોડ શું થયો? તો નેસ્ટ નો કોડ શું થયો? તો નેસ્ટ નો કોડ આવું થયું, સિમ્બોલ થયું @. તો વધ્યું શું? તો અહીંયા ગર્લ્સ નો કોડ કયો બન્યો? તો ક્વેશ્ચન માર્ક બન્યો. તો અહીંયા આપણે શું પૂછવામાં આવેલું છે? શું આવેલું છે? એન્ડ વધ્યું. એન્ડ વધ્યું અને અહીંયા સિમ્બોલ કયો વધ્યો? તો ડી વધ્યો. તો એન્ડ બરાબર શું થશે? તો એન્ડ બરાબર શું વધ્યું? તો એન્ડ બરાબર કેપિટલ ડી વધ્યો. તો આપણો જવાબ શું આવે? તો એન બરાબર શું થશે? એન બરાબર ડી થશે. તો આપણે કે ઓપ્શન ની અંદર જોવે મળે. તો મિત્રો, અહીંયા ઓપ્શન નંબર એ ની અંદર
જોવા મળે ડી, તો એન્ડ નો કોડ કયો વાપરશે? તો એન્ડ નો કોડ ડી બનશે. કેમાં પૂછાયેલો છે? તો RRB 2021 માં જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પૂછવામાં આવેલો હતો. મિત્રો આ શું હતું? તો આ ચાઇનીઝ કોડિંગ હતું. કેન્દ્ર સરકારમાં મોસ્ટ ઓફલી પ્રશ્ન આવે છે. અને હવે મિત્રો આપણે જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે તેની અંદર પણ આવા ક્વેશ્ચન ચાલુ થઈ ગયેલા છે. તો આ શું હતું? તો મિત્રો તમને અહીંયા શબ્દ આપેલા હશે અને એના ચિહ્નો દ્વારા કોડિંગ પૂછેલું છે. મિત્રો પહેલા પાર્ટ આપણે 9મા લેક્ચરની અંદર આ જ જોયું હતું. કયું જોયું? શબ્દથી શબ્દનું કોડિંગ જોયું હતું, શબ્દથી અંકોનું જોયું હતું, અને શબ્દોથી હવે આપણે શું જોયું? તો શબ્દથી ચિહ્નોનું કોડિંગ જોયું. એટલે 3 પ્રકારનું કોડિંગ હતું મિત્રો. અને હવે લાસ્ટ આપણે જોશું કયું? તો લાસ્ટ આપણે 37મું જોશું. તો 37ના પેટર્નની અંદર શું છે મિત્રો? તો આપણે સોલ્વ કરીએ મિત્રો કેવી રીતના છે. તો આ જે 37મી પેટર્ન છે મિત્રો, તે આપણે જોઈએ તો તેની અંદર ક્વેશ્ચન ધારે એટલા ક્વેશ્ચન પૂછી શકે. કેમ કે આપણે જોઈએ તો 5 માર્કના પણ પ્રશ્ન પૂછી શકે, 4 માર્કના પણ પ્રશ્ન પૂછી શકે અને 2 માર્કના પણ પ્રશ્ન પૂછી શકે. આ રીતના તમને કોડિંગ આખું આપી દે અને પછી તમને આજ મિત્રો જોઈએ આપણે કે નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી 1 થી 3 પ્રશ્નોના જવાબ આપો. અહીંયા 1 થી 3 છે, 1 થી 5 કરી નાખે. એટલે કેમાં પૂછાયેલો? તો ડીવાયસો ક્લાસ 3 ગુજરાત સરકાર દ્વારા જ લેવામાં આવે છે. 2023માં પૂછવામાં આવેલો છે મિત્રો. હવે ક્લાસ 3 ની અંદર એટલે કે PSI ની પ્રિલિમમાં પ્રશ્ન આવી શકે અને હશે જ મિત્રો. આ પ્રશ્ન હશે. એનું કારણ શું છે મિત્રો? કે અહીંયા તમને 5 પ્રશ્ન સીધા કોષ્ટક દ્વારા પૂછી શકે. હવે મિત્રો આની પેટર્ન શું છે પહેલા જોવાનું. તો પહેલા તમને આવું કંઈક આપી દીધું હતું, કોડિંગ આપી દીધા હશે. આ અહીંયા લખેલું હશે ને મિત્રો, અહીંયા એનું કોડિંગ ક્યાં હશે? તો એનું કોડિંગ અહીંયા આપેલું હશે. એવી રીતના અહીંયા લખેલું છે તો એનું કોડિંગ અહીંયા છે, આનું કોડિંગ અહીંયા છે, આનું કોડિંગ અહીંયા છે. હવે નીચે શું પૂછેલું છે? તો નીચે તમને ક્વેશ્ચન પૂછેલા હશે. કેવી રીતના? જો શબ્દ પ્લાનનો સંકેત કોડ કયો હશે, પછી સીધો કોડ પૂછેલો હતો. તો મિત્રો આ કેવી રીતના સોલ્વ કરવું? તો મિત્રો આપણે એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ દ્વારા અહીંયા શું લખેલું હશે મિત્રો, આપણે ઉદાહરણથી સમજીએ. તો અહીંયા આપણે ઉદાહરણ અલગથી મિત્રો રામ લખેલું હશે. શું લખેલું છે? રામ લખેલું હશે. કોડ આ કેવી રીતના કોડ બને આ સમજી લેશો એટલે આ થોડું તમને ઓટોમેટિક આવડી જશે. હવે રામ લખેલું છે તો પેલો કેપિટલ અક્ષર છે મિત્રો, પેલો અક્ષર હશે તેનો કંઈક ને કંઈક ચિહ્નો દ્વારા કોડિંગ હશે. કોના દ્વારા? ચિહ્નો દ્વારા અથવા તો સિમ્બોલ દ્વારા કોડિંગ હશે. આપણે અહીંયા ઉદાહરણ લીધું એટલે આપણે શું લઈશું? ફૂદડી. તો આર નું ચિહ્ન દ્વારા કોડિંગ હશે. પહેલો અક્ષર હશે તેનું હંમેશા ચિહ્નો દ્વારા કોડિંગ હશે. અને તૈયાર પછી શું હશે? તો જે લાસ્ટમાં અક્ષર હશે, લાસ્ટમાં અક્ષર તે આના પછી આવશે. એટલે કે જે અક્ષર હશે લાસ્ટની અંદર તે અક્ષર અહીંયા આવશે. જેમ કે એમ છે તો એમ આવશે. અને હવે લાસ્ટમાં ત્રીજું કઈ વસ્તુ હશે? તો આપણે જોઈએ તો રામ છે એમાં 1 આલ્ફાબેટ છે, આ 2 અને 3 આલ્ફાબેટ થયા. 3 આલ્ફાબેટ થી બનેલો શબ્દ છે તો અને લાસ્ટની અંદર શું આવશે? 3 આવશે. આવી રીતના કઈ કોડિંગ બનશે. કેવી રીતના? આવી રીતના કોડિંગ. આ બધા કેમ આવી રીતના બનેલા છે? બસ આવી રીતના કોડિંગ બનશે. હંમેશા આ વસ્તુ પહેલા શું હશે? જે અક્ષર હશે પહેલો અક્ષર તેનું ચિહ્નો દ્વારા કોઈ પણ કોડિંગ આપેલું હશે, ચિહ્ન એનો બનશે. પછી ત્યાર પછી શું આવશે? કે લાસ્ટમાં જે અંક એટલે લાસ્ટની અંદર જે આલ્ફાબેટ હશે તે આપેલો હશે. અને ત્યાર પછી જેટલા આલ્ફાબેટ હશે તેટલા અહીંયા લાસ્ટમાં અંક આપેલા હશે. તો આવી રીતના કોડિંગ આનું બનશે મિત્રો. તો હવે મિત્રો આપણે ઉદાહરણ દ્વારા આના કોડિંગ જોયા કે આવી રીતના કોડિંગ બને. તો આપણે ઉદાહરણથી લઈ લઈએ મિત્રો એક. તો આપણે આ પેલું જ લઈ લઈએ મિત્રો. અહીંયા શું આપેલું છે? @ આપેલું છે. @ જો બધી જગ્યાએ ચિહ્ન જ આપેલા છે એટલે એ પહેલા અક્ષરનું કોડિંગ હશે. કોનું હશે? ચિહ્નો હશે તો પહેલા અક્ષરનું કોડિંગ હશે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ, ટાઈમ લઈ લઈએ મિત્રો. અહીંયા તો અહીંયા ટાઈમ શબ્દ આપણે આપેલો છે, અહીંયા આપેલો છે. તો ટાઈમ શબ્દ છે, આ ટાઈમ શબ્દ. તો ટાઈમ શબ્દની અંદર કેટલા અક્ષર છે? તો 4 અક્ષર છે. હવે ટાઈમ શબ્દ છે તો ટાઈમ એનો નિયમ શું છે? તો પહેલા ટી છે તો ટી નું શું હશે? કોઈ પણ પ્રકારનું ચિહ્ન હશે. તો અહીંયા આપણે ચિહ્ન બનાવી દીધું, કોઈ પણ પ્રકારનું ચિહ્ન. આ ફૂદડી મેં લીધું. ફૂદડી એને એવું લાગે કે ટકાવારી લેવું તો ટકાવારી પણ હોઈ શકે, અથવા તો એને એવું લાગે કે ડોલર લેવું. તો આ રીતના કોઈ પણ પ્રકારનું ચિહ્ન હશે, બરાબર હશે, કોઈ પણ પ્રકારનું ચિહ્ન. પછી નિયમ શું આવશે? તો લાસ્ટનો અક્ષર હશે. શું હશે? લાસ્ટનો અક્ષર હશે તે સિમ્બોલ પછી હશે. એટલે અહીંયા શું છે? તો ઈ. તો લાસ્ટનો અક્ષર ઈ થયો. અને હવે પછી શું થશે? તો આલ્ફાબેટ કેટલા છે? 1 2 3 અને 4. 1 2 3 ને 4 આલ્ફાબેટ છે. તો આવી રીતના 4 હશે. તો આવી રીતના શું બનશે? તો આવી રીતના એનું કોડિંગ બનશે. તો અહીંયા પણ આપણે દેખાય જો મિત્રો, અહીંયા આપણે ક્યાં દેખાય છે? તો અહીંયા જ દેખાણું.
જો સેમ જ છે ને, આ ચિહ્નનો ઉપયોગ અલગ છે, એટલે કે ચિહ્નનો ઉપયોગ ગમે તે કરી શકે મિત્રો. તો હવે આપણે એના દ્વારા બધા કોડિંગ જોઈએ કે આનું શું આપેલું છે ને આનું શું આપેલું છે. એટલે ટૂંકમાં કોડિંગ આવું આપેલું હશે ને તો આપણે આવું ગોતવાનું હશે. એવું કે ના ઉપરથી જો અહીંયા ટી છે તો આમાં કે ટી વાળું વાક્ય છે તો કઈ ટાઈમ વાળું વાક્ય છે આ રીતે. તો અહીંયા શું છે તો અહીંયા આલ્ફાબેટ કેટલા આપેલા છે તો આલ્ફાબેટ 4 આપેલા છે, લાસ્ટમાં ઈ છે, જો લાસ્ટમાં ઈ છે, અહીંયા લાસ્ટમાં ઈ છે, અહીંયા લાસ્ટમાં એન છે ને અહીંયા લાસ્ટમાં એન છે. તો હવે શું જોવાનું તો ગીવ લખેલું છે તો ગીવ ની અંદર શું આવશે લાસ્ટમાં એન છે તો એન ક્યાં છે એન અહીંયા છે, એન અહીંયા છે, એટલે આ બે જશે એના માટે. તો અહીંયા 4 છે ને અહીંયા 5 છે તો ગ્રીવન ની અંદર 5 છે અને આની અંદર શું કેટલા છે 3 છે. તો પ્લાન શું હશે તો પ્લાન નું 4 વાળું હશે એવી રીતના. તો હવે આપણે આના ઉપરથી શોધવાનું બરાબર મિત્રો. આ પણ મળી જાય જો આપણે આ સીધું આપણે શોધી લખીએ, ગ્રીવ નું પેલા શોધી નાખીએ સમજાવવા માટે. બાકી મિત્રો આવી રીતના શોધવાની જરૂર નથી, કેમ કે આપણે જે પેટર્ન આગળ મેં તમને લખાયું એવી રીતના જ પરીક્ષાની અંદર આવે છે. તો ગ્રીવ છે તો આમાં ગ્રીવ ના કેટલા અક્ષર છે 1 2 3 4 5. તો આમાં કઈ 5 દેખાય છે તો આ ગ્રીવ નો કોડ હશે. તો અહીંયા શું આવશે 5. કેમ કે અક્ષર કેટલા છે તો આલ્ફાબેટ 5 છે એટલે 5 આવશે લાસ્ટમાં. તો થઈ ગયું. તો છેલ્લો અક્ષર કયો છે એન, તો એન છે. સિમ્બોલ કયો ઉપયોગ કર્યો તો ટકાવારી સિમ્બોલ ઉપયોગ કર્યો. તો આ જી છે તો જી નું સિમ્બોલ શું થયું ટકાવારી થયું. લાસ્ટ અક્ષર કયો છે એન તો એન થયું અને આલ્ફાબેટ કેટલા થયા 5. તો આવી રીતના આ કોડિંગ બની ગયું. કોનું બની ગયું તો આ ગ્રીવ નું કોડિંગ બની ગયું. બસ એવી રીતના બધા કોડિંગ બનશે. એવી રીતના આપણે સિમ્પલ છે તો સિમ્પલ માં શું હશે તો સિમ્પલ માં આપણે લખીએ CMIPL આ રીતના છે. તો આની અંદર કેટલા અક્ષર છે 1 2 3 4 5 6 અક્ષર છે. આમાં 6 વાળું ક્યાં દેખાય 6 વાળું. તો સિમ્પલ નું કોડિંગ કયું હશે તો સિમ્પલ નું કોડિંગ આ જ હશે. કેમ આ 6 અક્ષર છે એટલે 6 આવશે. તો આ S છે તો S નું અહીંયા શું આપેલું છે તો S નું આ રીતના આપેલું છે, આ રીતના S માટે શું આપેલું છે તો S માટે આ આપેલું છે. અને ત્યાર પછી E લાસ્ટ અક્ષર છે તો અહીંયા કેપિટલ E આવશે અને કેટલા અક્ષર છે આલ્ફાબેટ 1 2 3 4 5 ને 6 તો અહીંયા 6 આવશે. તો આવી રીતના આનું કોનું બન્યું તો આ સિમ્પલ નું બન્યું. એટલે દરેક વાક્યનું આવી રીતના જ બનશે મિત્રો. હવે અહીંયા આપણે ઓપ્શન ઉપર કેનું પૂછેલું છે તે જ જોવાનું. આમાંથી પૂછેલું હશે તો પણ આવી રીતના સોલ્વ થશે અને બહારથી કઈ પણ વસ્તુ લીધેલી હશે શબ્દ જે આની અંદર નહીં આપેલો હોય, આની અંદર ક્યાંય નહીં આપેલો હોય તે શબ્દ લીધો છે તો પણ તેનું આવી રીતના સોલ્વ કરવાનું. એ પણ આપણે મિત્રો અહીંયા એક બે ઉદાહરણ નંબર 2 છે તેની અંદર આપણે જોશું. અત્યારે શું આપેલું છે તો અહીંયા આપણે પ્રશ્ન પહેલો સોલ્વ કરીએ કે શબ્દ પ્લાન શું આપેલું છે શબ્દ પ્લાન નો સંકેત કોડ કયો હશે. શું કીધું પ્લાન નો સંકેત કોડ શું હશે. આમાં કઈ પ્લાન દેખાય છે હા પ્લાન અહીંયા છે અને પ્લાન અહીંયા છે. તો આની અંદર પ્લાન નું સીધું આપેલું છે એટલે આપણે પછી આવી રીતના નહીં કરવાનું, આમાંથી મળી જશે બરાબર. તો અહીંયા પ્લાન છે તો પ્લાન કેટલા આલ્ફાબેટ છે તો 4 આલ્ફાબેટ છે. તો આમાં 4 આલ્ફાબેટ વાળું શું છે તો કે આ છે ને આઈ છે. પણ મિત્રો અહીંયા લાસ્ટમાં એન છે તો અહીંયા એન છે તો આ જ આવે. તો આપણે પ્લાન છે તો પ્લાન નું શોધીએ PLAN. તો અહીંયા પ્લાન છે તો લાસ્ટમાં કેટલા આલ્ફાબેટ કેટલા આપેલા છે 4 આલ્ફાબેટ આપેલા છે 1 2 3 4 એટલે 4 હશે લાસ્ટ ની અંદર 4. હવે P છે તો P નો સિમ્બોલ કોઈ પણ ઉપયોગ કરવામાં આવેલો હશે તો P નો આપણે લાસ્ટમાં આ કયો અક્ષર છે એન. તો એન છે તો અહીંયા પહેલા એન્ડ આવશે. તો અહીંયા એન્ડ છે એક જ જગ્યાએ છે, અહીંયા ઈ છે એટલે આ નથી. એટલે સિમ્બોલ શું વપરાણો આ P માટે. તો સિમ્બોલ P માટે ફૂદડી વપરાણી. રેડી. તો આ શું થયું તો આ પ્લાન નું કોડિંગ થયું. હવે તમને સીધું ઓપ્શન ની અંદર ક્યાં દેખાય છે આવું કે ભાઈ ફૂદડી N4. તો ફૂદડી N4 ક્યાં દેખાય છે તો ફૂદડી N4 અહીંયા દેખાય છે ઓપ્શન B ની અંદર. તો તમારો આ જવાબ બની જાય. આવી રીતના તમારે દરેકનું કોડિંગ કરવાનું. આ તો હવે તમને આની અંદર આપેલું હતું ને આપણે શીખવાડી લીધું. જો આ પેટર્ન ની અંદર મિત્રો આ રીતના જ કોડિંગ કરવાનું. શું કોડિંગ કરવાનું પહેલા જોવાનું કે કેટલા આલ્ફાબેટ આપેલા છે. જેટલા આલ્ફાબેટ આપેલા હોય તેની અંદર લાસ્ટમાં શું લખવાનું એટલા અંક લખી નાખવાના. 10 આપેલા હશે તો 10 લખવાના, 3 આપેલા હશે તો 3 લખવાના, 4 આપેલા હશે તો 4 લખવાના, 7 આપેલા હશે તો 7 લખવાના પાછળથી બરાબર મિત્રો. આ રીતના કેમ છે અહીંયા 1 2 3 4 એવી રીતના લખી નાખીએ. ત્યાર પછી લાસ્ટ નો અક્ષર હશે તે તેની પહેલા આવશે, જે અંક હશે તેની પહેલા આવશે અને પછી સિમ્બોલ આવશે. એટલે ક્રમ આ રીતના રહેશે. ચિહ્ન આવશે પછી આલ્ફાબેટ આવશે અને પછી અંક આવશે. આ રીતના જ તમારો ક્રમ રહેશે. એટલે આ રીતના જ કરવાનું. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ અહીંયા શું આપેલું છે ઓપ્શન નંબર એટલે કે ઓપ્શન નંબર દાખલા 2 ની અંદર. તો અહીંયા કંઈક આવું લખેલું છે ટ્રાન્સલેશન. શું લખેલું છે ટ્રાન્સલેશન. તો TRANSLATION
MSLAT આ રીતના લખેલું છે મિત્રો. આ રીતના લખેલું છે ટ્રાન્સલેશન, બરાબર. તો ટ્રાન્સલેશન લખેલું છે તો પહેલા આપણે શું કરવાનું, તો પહેલા સીધું ગણવાનું. શું ગણવાનું? આલ્ફાબેટ. તો આલ્ફાબેટ કેટલા આપેલા છે? 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 8 ને 9 કેટલા આપેલા છે? આલ્ફાબેટ 9 આપેલા છે. તો આપણે પ્રેમથી શું કરવાનું? પ્રેમથી આપણે 9 લખી નાખવાના. લખાઈ ગયા. હવે શું જોવાનું? બીજું 9 ની આગળ એટલે કે અંક આવી ગયો તો હવે કોનો વારો? તો આલ્ફાબેટ નો વારો. તો હવે શું જોવાનું કે લાસ્ટમાં કયો અંક છે? તો અહીંયા લાસ્ટમાં કયો છે? તો ઈ છે. તો શું અહીંયા આવશે? તો કેપિટલ ઈ આવશે. શું આવશે? કેપિટલ ઈ આવશે. તો આ રીતના બન્યું. આવું કે તમને દેખાય છે? તો કે આવું તો ક્યાં દેખાય છે? તો આવું આપણે અહીંયા દેખાય છે? અહીંયા ક્યાંય નથી. આ 8 છે એટલે આ નહીં આવે. એવી રીતના અહીંયા દેખાય છે પણ અહીંયા ટી છે મિત્રો. લાસ્ટમાં આમાં કયો અંક છે? આમાં લાસ્ટમાં ઈ છે, ટી નથી એટલે અહીંયા ઈ આવશે. એટલે આ પણ તમારું ન આવે. અને આ અહીંયા 8 જ આપેલા છે એટલે આ પણ ના આવે. સીધો તમારો જવાબ આવી ગયો ને મિત્રો. સીધો તમારો જવાબ આવી ગયો કે ઓપ્શન સી આવશે. તો આ આલ્ફાબેટ નું શું થયું? એટ ટી બરાબર શું લેવાનું? તો ટી બરાબર એટ લેવાનું. આની અંદર કે ટી વાળું વાક્ય દેખાય છે? કે આ દેખાય. અહીંયા ટાઈમમાં દેખાય, અહીંયા ટ્રાઇડમાં ટી દેખાય. તેનો કોડ અહીંયા લઈ લેવાનો. અહીં ટ્રુથમાં દેખાય. તો અહીંયા આપણે જોઈએ ટાઈમ. તો ટાઈમ નું આપણે લીધેલું જ છે ને મિત્રો. ટાઈમ નું લીધેલું છે તો આ રહ્યું છે ને મિત્રો ટાઈમ નું એટ વાળું. આ એટ વાળું છે ને મિત્રો. જો અહીંયા લાસ્ટમાં ઈ આવે તો અહીંયા ઈ આવી ગયો. આ 4 છે આલ્ફાબેટ તો અહીંયા 4 આલ્ફાબેટ આવી ગયા. અને ટી નું શું થઈ ગયું? તો ટી નો આ કોડ થઈ ગયો. એટલે આ ટી માટે આનો જ ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે ટી છે તો ટી માટે પ્રથમ શું ઉપયોગ થશે? તો એટ નો ઉપયોગ થશે. એટલે આપણો ઓપ્શન આ રીતના બની જશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ કે નેક્સ્ટ ની અંદર તમને શું આપેલું હશે? જો આની અંદર શબ્દ છે. પહેલામાં જોઈએ તો આની અંદર શબ્દ છે તે જ આપેલો છે. બીજાની અંદર બહારથી શબ્દ આપેલો છે. બહારથી શબ્દ કેવી રીતના સોલ્વ કરવો તે આપણે જોયું. અને લાસ્ટ ની અંદર શું આપેલું છે? તો લાસ્ટ ની અંદર તમને કોડ જ આપી દીધેલો છે. એ શબ્દ કયો છે એવું શોધવાનું કીધેલું છે. તો અહીંયા કોડ શું આપેલું છે? તો મિત્રો કોડ અહીંયા જોઈએ આપણે. કોડ શું આપેલું છે? તો કોડ આપણે મિત્રો હવે જોઈ લઈએ. અહીંયા કોડ ની અંદર શું આપેલું છે? તો કોડ ની અંદર ભાગાકારનું ચિહ્ન આપેલું છે. ત્યાર પછી શું આપેલું છે? તો કેપિટલ ડી આપેલો છે અને 4 આપેલું છે. તો એનો અર્થ આપણે શું થાય મિત્રો? તો 4 અંક વાળો શબ્દ હશે. કયો? 4 આલ્ફાબેટ વાળો શબ્દ હશે. તો આમાં કે 4 આલ્ફાબેટ વાળો દેખાય તો 1 આ 2 આ 3 ને 4 આ આવી શકે. ત્યાર પછી આ પોઈન્ટ 1 2 3 4 5 થઈ જાય એટલે મારી દે છોકરી. કેમ કે અહીંયા 4 વાળો જ આવવો જોઈએ. તો એવી રીતના સ્ટીક છે તો આ પણ સ્ટીક પણ આવી શકે. હવે બીજો નિયમ જોઈએ તો અહીંયા શું તમને આપેલું છે? તો ડી આપેલું છે કેપિટલ. જો અહીંયા ડી ક્યારે આવે? તો આપણે આમાં જોયું મિત્રો કે લાસ્ટમાં ઈ છે તો પછી ઈ આવશે. તો આનો અર્થ શું થયો? તો આનો અર્થ લાસ્ટમાં જે શબ્દ હશે તે શબ્દ કયો હશે? તે શબ્દ ડી હશે. કયો હશે? તે શબ્દ ડી હશે. આમાં કે શબ્દ ડી દેખાય તો કાંઈ એમ છે એટલે આ ન આવે. અહીં કે છે એટલે આ ના આવે. આપણો જવાબ શું આવશે? એક પણ નહીં. શું આવશે? આપણો જવાબ આવશે એક પણ નહીં. આવી રીતના મિત્રો તમારે સોલ્વ કરવાનું. આ કેમાં પૂછાયેલો છે? તો આ પ્રશ્ન પૂછાયેલો છે ડીવાયસો ક્લાસ 3 ની અંદર 2023 ની અંદર જે એક્ઝામ લેવાની તેની અંદર પૂછાયેલો છે મિત્રો. આ પ્રશ્ન મોસ્ટ ઓફ મિત્રો પીએસઆઈ ની અંદર હશે મિત્રો. નોંધ કરી લેજો કેમ કે સુપર ક્લાસ 3 ની અંદર પૂછાયેલો છે. તો હવે ક્લાસ 3 ની અંદર પણ પૂછી શકે કોન્સ્ટેબલમાં અને પીએસઆઈ પણ સુપર ક્લાસ 3 ની અંદર આવે. એટલે આની અંદર પેલી મહાપરીક્ષાની અંદર પ્રશ્ન આવી શકે. કેમ આવી શકે? કેમ કે આપણે 50 માર્કનું રીઝનિંગ છે અને 50 માર્કનું મેથ્સ છે. એટલે આ રીતના પરીક્ષાની અંદર પ્રશ્ન આવી શકે. હવે મિત્રો આની અંદર તમને ખબર પડી કે કેવી રીતના તમારે કોડ સોલ્વ કરવો. કોઈ પણ શબ્દ આપી દીધો હોય, આની અંદરથી આપેલો હોય કે બહારથી આપેલો હોય, શું કરવાનું તમારે એક જ નિયમ યાદ રાખવાનો. શું લખવાનો? આપણે આ રીતના લખેલું છે. હાલો ટાર્ગેટ આપણે ચેનલનું નામ લખેલું છે ટાર્ગેટ. હાલો તો ટાર્ગેટ નું કેવી રીતના કાઢવાનું? તો આ ટી લેવાનો, પછી એ, પછી આર, પછી જી અને ટી આ રીતના આપેલું હશે. પહેલા જ શું ગણવાનું? આલ્ફાબેટ. તો આલ્ફાબેટ કેટલા છે? 1 આલ્ફાબેટ 2 3 4 5 અને 6 આલ્ફાબેટ છે. તો લાસ્ટમાં શું આવશે કોડમાં? તો લાસ્ટ ની અંદર 6 આવશે. હવે ત્યાર પછી ની આગળ શું આવશે? તો અહીંયા શું આપેલું છે? ટી આપેલો છે. શું આપેલું છે? ટાર્ગેટ. ટ ની અંદર ટી આવે તો અહીંયા આપણો કેપિટલમાં ટી આવશે. અને હવે ટી માટે અહીંયા કોઈ પણ પ્રકારનું શું થશે? તો કોઈ પણ પ્રકારનું ચિહ્નનો ઉપયોગ થશે. કોઈ પણ પ્રકારનું ચિહ્ન આવી શકે જે આની અંદર હશે ટી માટે વપરાણું હશે. તે આ જ જોઈએ તો ટી માટે એટ વપરાણું તો આપણો શું આવશે? એટ આવી રીતના આવશે. તો આનો જવાબ બનશે.
આવી રીતના પ્રશ્ન પરીક્ષાની અંદર તમારે સોલ્વ કરવાનું. ટૂંકમાં મિત્રો મારું એક જ કહેવાનું છે કે તમને આ બધું નવું છે મિત્રો. આ ક્લાસ 3 ની તૈયારી કરતા હશે તેના માટે નવું છે, પરંતુ જે મિત્રો રેલવેની અથવા તો આપણે જોઈએ કે SSC ની જે તૈયારી કરતા બેન્કિંગની, તો એના માટે આ તો નવું નથી, પરંતુ જે ગુજરાત સરકારની તૈયારી કરતા હશે તેના માટે આ વસ્તુ નવી છે. કેવી રીતના શોધવું, કોઈ પણ જગ્યાએ કેવી રીતના ઓલું કરવું, તે આપણે સંપૂર્ણ જોયું. હવે મિત્રો આ શું થયું, તો આપણે મિત્રો અહીંયા શું કર્યું, 37 પેટર્ન જોઈએ. કેટલી પેટર્ન, તો 37 પેટર્ન આપણે જોયેલી. એટલે કે કોડિંગ અને ડીકોડિંગ ની અંદર 1 થી 10 ભાગ આપણે જોયેલા, અને 1 થી 10 ભાગની અંદર છઠ્ઠું ચેપ્ટર હતું કોડિંગ અને ડીકોડિંગ, અને એની અંદર આપણે 37 પેટર્નો કવર કરી, જે તેમાં ઓલરેડી પરીક્ષાની અંદર પૂછાયેલી હતી. પછી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કોઈ પણ હોય, તો તેની અંદર આપણે પૂછાયેલું હતું તે સીધું જોઈ લીધું. હવે મિત્રો તમે કોડિંગ અને ડીકોડિંગ માંથી 1 થી 10 લેક્ચર જોઈ લેશો તો એની અંદર બહાર જવાની શક્યતા નહીવત છે, કેમ કે મેં કેન્દ્રના અને રાજ્યના બંને જે પ્રશ્નો પૂછાયેલા હતા તે બધા બુકોમાંથી કવર કરેલા છે. તો મિત્રો 1 થી 10 ભાગ છે આપણા, તો કોડિંગ અને ડીકોડિંગ 1 થી 10 ભાગ જોઈ લીજો, એટલે કોડિંગ અને ડીકોડિંગ માંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બહાર નહીં જાય. અને કોડિંગ અને ડીકોડિંગ છે મિત્રો, તો આપણે અહીંયા આજે આ કોડિંગ અને ડીકોડિંગ નામનું ચેપ્ટર પૂરું થાય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 7 નંબરનું ચેપ્ટર લઈને આવશું. કયું, તો 7 નંબરનું કોઈ પણ પ્રકારનું ચેપ્ટર લઈને આવશું, જે પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ પૂછાશે. અને આપણે જોઈએ તો અત્યારે PSI ની જે પ્રિલી છે તેની ઓલરેડી તારીખ અપલોડ થઈ ગઈ છે. તો આપણી પાસે મહિના જેટલો ટાઈમ છે, તો મહિનાની અંદર આપણે રીઝનિંગ અને ગણિત ઓલરેડી કમ્પ્લીટ કરાવી દેશું. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.